ઓકે, સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? સારું. તો આજે આપણે તમારા ચેપ્ટર નંબર 5 માં ન્યૂ લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટમાં આપણે બાઉલીના વિષમતાંક વિશે અભ્યાસ કર્યો હતો. તો એમાં જ આપણે આગળ જઈએ. તો યાદ કરો પહેલા બાઉલીનો વિષમતાંક શું હતો ફોર્મ્યુલા? તો કે ભાઈ આ J બરાબર Q3 Q1 2m Q3 Q1. પાછું શું? J બરાબર Q3 Q1 2m Q3 Q1. તો એનો મીનિંગ એવો થયો કે તમારે બાઉલીના વિષમતાંકમાં Q1, Q3 અને m જોશે. સારું, ચલો જોઈએ. હવે સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 1. તો શું કહે છે? એક જીમખાનામાં કસરત કરતા જુદા જુદા યુવાનોની ઉંમરના નીચેના આવૃત્તિ વિતરણ પરથી બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. વિષમતાંક અંડરલાઈન, વિષમતાનો પ્રકાર અંડરલાઈન. જુઓ, તમને આપ્યું ઉંમર 25, 17, 20, 18, 26, 22, 28, 23 એમ આપેલું છે. તો પહેલું કામ એ કરવાનું કે અવલોકનને ચડતા ક્રમમાં લેતા. ચડતો ક્રમ એટલે શું? એટલે કે નાનાથી મોટું. પાછું ચડતો ક્રમ એટલે શું? તો કે નાનાથી મોટું. તો જોઈએ, અવલોકનને ચડતા ક્રમમાં લેતા. નાનાથી મોટું લો તો ઉંમરમાં આવે 17, 18, 20, 22, 23, 25, 26, 28. સામે એ રીતની આવૃત્તિ તમે જોઈ શકો. 17 સાથે 4 છે, તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો. 17 તો કે 4 એટલા 18, 11, 20, 19, 22, 9, 23, 8, 25, 22, 26, 3 ને એનો ટોટલ n બરાબર 83. પછી છે CF. તમે જાણો છો CF એટલે શું? તો કે CF બરાબર સંચય આવૃત્તિ, જે તમે સમજો છો. જો પેલું 4 તો સમજો છો, પેલું 4 તો સામે 4, પછી થાય ક્રોસનું પ્લસ. બરોબર? પાછું શું થશે? તો કે ક્રોસનું પ્લસ. તો કહી શકો તમે, જો પેલું 4 તો સામે 4, પછી 11 + 4 15, 19 + 15 34, 9 + 34 43, 8 + 43 51, 22 + 51 73, 7 + 73 80, 3 + 80 83. તો આ રીતે તમને CF મળી જશે. ધેટ ઇઝ સંચય આવૃત્તિ. તમે બધા જાણો છો, આમાં તમારે જોઈએ Q1, Q3 અને m. પાછું બોલો, શું જોઈએ? તો કે Q1, Q3 અને m. પહેલું Q1 જોઈએ. Q1 ફોર્મ્યુલા તો કે n + 1/4 માં અવલોકનની કિંમત n બરાબર 83 છે. તો કહી શકો Q1 બરાબર 83 + 1/4 માં અવલોકનની કિંમત 83 + 1 84/4 21. પાછું 83 + 1 84/4 21 એટલે 21 માં અવલોકનની કિંમત. હવે 21મું અવલોકન CF માં જુઓ તો એ 34 માં આવે. બરોબર? શેમાં આવશે? તો કે 34 માં આવે. 21 માં અવલોકનની કિંમત CF માં 34 માં આવે. ને 34 ની સામે છે
20 અહીંયા 34 એની સામે છે 20 તો કહી શકો q1 બરાબર 20 બરાબર શું કહી શકાય 34 ની સામે 20 એટલે q1 બરાબર 20 પછી છે m મધ્યસ્થ ફોર્મ્યુલા શું તો કે m બરાબર n+1 છેદમાં 2 માં અવલોકનની કિંમત મૂકો n ની કિંમત 83 તો થાય 83 વત્તા 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત 84 છેદમાં 2 એટલે 42મું અવલોકન 42મું અવલોકન CF માં જોતા 42મું અવલોકન 43 માં આવે પછી શેમાં આવશે 43 માં 43 ની સામે છે 22 એટલે જોઈ શકો 43 એની સામે 22 તો કહી શકો 42મું અવલોકન CF માં જોતા 43 માં આવે તો કહી શકે m બરાબર 22 એટલે જોઈ શકો 43 ની સામે છે 22 ઓકે એટલે થયું m બરાબર 22 પછી છે q3 ફોર્મ્યુલા શું તો કે q3 બરાબર 3n+1 છેદમાં 4 માં અવલોકનની કિંમત હવે n+1 n એટલે 83 આપણે અહીં આવી ગયો તો 83 + 1 છેદમાં 4 એટલે 84 છેદમાં 4 એટલે 21મું અવલોકન થાય પાછું 83 + 1 84 84 છેદમાં 4 એટલે 21 એટલે અહીંયા મેં મૂક્યું 21 3 કૌંસમાં 21 માં અવલોકનની કિંમત એ કહી શકો 21 3 63 એટલે 63 માં અવલોકનની કિંમત 63 માં અવલોકનની કિંમત CF માં જોતા 63મું અવલોકન જુઓ તો કે CF માં 73 માં આવે પાછું શેમાં આવે તો કે 73 માં આવે કહી શકો 63 માં અવલોકનની કિંમત CF માં 73 માં આવે તો એ 73 સામે છે 25 પાછું શું છે 73 ની સામે 25 તો કહી શકો તમે q3 બરાબર 25 ઓકે તો આ રીતે તમને q1 q3 અને m મળી ગયા ઓકે સારું q3 25 ચલો વિષમતાંક ફોર્મ્યુલા બરાબર વિષમતાંક ફોર્મ્યુલા શું તમે જાણો શું તો કે j બરાબર q3 + q1 - 2m છેદમાં q3 - q1 પાછું j બરાબર શું તમે સમજો છો શું છે j બરાબર q3 + q1 + q1 - 2m છેદમાં q3 - q1 મૂકો કિંમત તો થશે j બરાબર 45 સોરી j બરાબર q3 25 q1 20 પાછું q3 25 વત્તા q1 20 - 2 m 22 છેદમાં q3 25 q1 20 બરાબર ચલો પ્લસ કરી દો તો થશે 25 વત્તા 20 45 ઓછા 22 2 44 છેદમાં 25 ઓછા 20 5 તો થશે 1/5 અને 1/5 એટલે 0.2 એટલે તમારો આન્સર થયો j બરાબર 0.2 તો આ રીતે તમે બાઉલીની રીતે વિષમતાંક ફાઇન્ડ કરી શકો છો ઓકે ચલો 1 મિનિટ જોઈ લો
હવે એક મોટો સમ કર્યો એટલે તમને થોડીક રાહત રહે એટલે થોડા નાના દાખલાઓ આપણે વિભાગ સી માંથી અભ્યાસ કરીએ. બરોબર છે? એટલે તમને થોડીક રાહત રહે અને તમે સારી રીતના અભ્યાસ કરી શકો. ચલો જોઈએ વિભાગ સી માં છે મેં લખી લઉં છું પછી સમજાવી દઉં. નેક્સ્ટમાં જોઈએ વિભાગ સી માં નાના દાખલાઓ છે. પેજ નંબર 210. વિભાગ સી એટલે તમે જાણો છો કે તમને જે સમ આ વિડીયોમાં આપવામાં આવે એમાંથી જ તમારું પેપર હશે. ચલો જોઈએ વિભાગ સી એમાં દાખલા નંબર 5 શું કહે છે જુઓ. એક આવૃત્તિ વિતરણની વિષમતા Sk બરાબર -2.8 છે. જો તેનો બહુલક 48.8 હોય તો મધ્યક શોધો. મધ્યક અંડરલાઈન બરોબર. જોઈએ જો આમાં તમને આપ્યું છે તમે જોઈ શકો કે Sk આપ્યું તમને Sk બરાબર -2.8, m0 બરાબર 48.8,
અને x બાર બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર. શું x બાર બરાબર ક્વેશ્ચન માર્ક. તો તમે જાણો છો sk એટલે વિષમતા. એનો ફોર્મ્યુલા શું વિષમતાનો? તો કે ભાઈ sk બરાબર x બાર માઈનસ mo. પાછું શું? તો કે sk બરાબર તમે સમજો છો શું છે? sk બરાબર x બાર માઈનસ mo. મૂકો કિંમત. sk ની કિંમત -2.8 -2.8 બરાબર x બાર માઈનસ 48.8. હવે આ 48.8 માઈનસ સામે જાય તો પ્લસ, પાછું આ માઈનસ સામે પ્લસ. તો કહી શકો x બાર બરાબર 48.8 ઓછા 2.8 માઈનસ કરો તો થશે x બાર બરાબર 46. પાછું માઈનસ કરો તો શું થાય? x બાર બરાબર 46 આવશે. ઓકે, આ પહેલી વાત. ચલો, મધ્ય મળી ગયો. ઓકે, ચલો ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 6. શું કે જો સમમિત આવૃત્તિ વિતરણમાં બે અંતિમ ચતુર્થકનો સરવાળો 138 છે તો તેનો મધ્યસ્થ કેટલો થાય? મધ્યસ્થ અંડરલાઈન. ચાલો જોઈએ. કહ્યું તમને સમમિત આવૃત્તિ વિતરણ કહ્યું છે. બરાબર. એમાં તમને બે ચતુર્થકનો સરવાળો 138. તો પહેલી વાત તમે જાણો છો કે શું કે ભાઈ સમમિત આવૃત્તિ વિતરણમાં શું હોય? તો કે q3 q1 બરાબર 2m. અચ્છા, શું હોય? તો કે q3 q1 બરાબર 2m. બરાબર. તો થશે તમારે શું કે q3 q1 બરાબર 2m. બેનો સરવાળો 138 બરાબર 2m. 2 અપ સામે જાય તો ડાઉન, પાછું 2 અપ સામે ડાઉન. તો કહી શકો m બરાબર 138/2, પાછું m બરાબર 138/2 બરાબર થશે 69. તો તમારો આન્સર થાય m બરાબર 69. પાછું શું આન્સર? તો કે ભાઈ m બરાબર 69. ઓકે, પાછું યાદ શું રાખો કે સમમિત આવૃત્તિ વિતરણમાં q3 q1 બરાબર 2m. બરાબર. પાછું શું? q3 q1 બરાબર 2m. તો આ રીતે થઈ શકે. ઓકે, ત્યારબાદ દાખલા નંબર 8 જોઈએ. જો શું એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થથી 3 જેટલો વધુ છે. જો આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.75 હોય તો પ્રમાણિત વિચલન શોધો. પ્રમાણિત વિચલન અંડરલાઈન. બરોબર. જો શું કહે છે એના આમાં કીધું જો તમને સમજ માટે કે મધ્યક તેના મધ્યસ્થથી 3 જેટલો વધુ છે. તો જો આને કહી શકે કે મધ્યક અને મધ્યસ્થ. કીધું મધ્યક તેના મધ્યસ્થથી 3 જેટલો વધુ છે. કોણ વધુ છે? તો કે મધ્યક. સિમ્પલ. આ વધુ છે. બરોબર. આ ભાગ વધુ છે તો સામે પણ +3 કરો તો બંને બરાબર થાય. ટૂંકમાં કોન્સેપ્ટ એવો છે કે જે ભાગ વધુ કે ઓછો હોય એ અસર સામે આપો તો બે ભાગ બરાબર થાય. પાછું શું? જે ભાગ વધુ કે ઓછો હોય એટલી અસર સામેના ભાગમાં આપો તો બંને ભાગ બરાબર થાય. તો થાય અહીંયા x બાર બરાબર m વત્તા 3. બરોબર. એ રીતના. ચલો 1 મિનિટ જોઈએ. પછી કીધું વિષમતાંક j બરાબર 0.75 તો પ્રમાણિત વિચલન s બરાબર ક્વેશ્ચન માર્ક. બરોબર.
કોઈ જો પ્રમાણિત વિચલન x s બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો આપ્યું x બાર બરાબર m પ્લસ 3, m સામે લો તો થશે x બાર માઇનસ m, x બાર માઇનસ m બરાબર 3. ચલો જે ફોર્મ્યુલા, શું જેનો ફોર્મ્યુલા? તો કે ભાઈ j બરાબર 3 x બાર માઇનસ m છેદમાં s, j બરાબર 3 x બાર માઇનસ m છેદમાં s. ચલો કિંમત મૂકો. j 0.75, 3 એઝ ઇટ ઇઝ, x બાર માઇનસ m 3 અને s એઝ ઇટ ઇઝ, એટલે 0.75 બરાબર 3 3 9, 9 ના છેદમાં s. આ બંને ટ્રાન્સફર કરો. s ડાઉન સામે અપ, 0.75 અપ સામે ડાઉન. તો શું થયું સ્ટેપ તમારે? તો કે s બરાબર 9 ના છેદમાં 0.75. હજુ શું? s બરાબર 9 ના છેદમાં 0.75. ભાગાકાર કરો તો થશે s બરાબર 12. હજુ શું? બેનો ભાગાકાર કરો તો શું થાય? s બરાબર 12. ઓકે, તો આ રીતે તમે આગળ જઈ શકો છો. ઓકે, સારું, સમજી લો. સારું, અને આમાં તમારે હોમવર્કમાં ક્યાં? તો કે 7, 14 અને 15. ઓકે, એ હોમવર્કમાં તમારે આ બધા સમ ફેર બુકમાં કરવાના રહેશે. સારું,
તો જોઈએ હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 10. ઓકે, ચલો શું કહે છે જો એક આવૃત્તિ વિતરણમાં વિષમતા Sk બરાબર -6.6 અને ચતુર્થક વિચલન 22 હોય તો જે શોધો. જો બરોબર, વિષમતા આપી આમાં તમને વિષમતા Sk બરાબર -6.6, ચતુર્થક વિચલન બરાબર 22, તો જે બરાબર ક્વેશ્ચન માર્ક. બરોબર, પછી ચતુર્થક વિચલન 22 તો જે બરાબર ક્વેશ્ચન માર્ક. સમજીએ શું કહે છે. જો તમારો જે ફાઇન્ડ કરવાનો તો શું થશે. જો પહેલી વસ્તુ કરી એમાં કે Sk બરાબર -6.6. તમે ફોર્મ્યુલા જાણો છો કે Sk નો ફોર્મ્યુલા શું છે, તો કે ભાઈ Q3 Q1 2m. પાછું Sk એટલે વિષમતા. શું ફોર્મ્યુલા, તો કે Q3 Q1 2m. તો કહી શકો તમે શું, તો કે Q3 Q1 2m બરાબર -6.6. પાછું Q3 Q1 2m બરાબર -6.6. બીજું આપ્યું છે ચતુર્થક વિચલન બરાબર 22, એટલે કે QD બરાબર 22. ચલો ચતુર્થક વિચલન ફોર્મ્યુલા શું, તો કે ભાઈ Q3 Q1 છેદમાં 2. તમે જાણો છો શું કે QD બરાબર Q3 Q1 છેદમાં 2. તો થશે શું કે Q3 Q1 છેદમાં 2 બરાબર 22. બે નીચે સામે ઉપર, એટલે 22 2 44. પાછું 22 2 44. તો થશે Q3 Q1 બરાબર 44. પાછું શું થાય, Q3 Q1 બરાબર 44. ચલો ફોર્મ્યુલા શું, આનો ફોર્મ્યુલા શું છે, તો કે ભાઈ J બરાબર શું ફોર્મ્યુલા, J બરાબર Q3 Q1 2m છેદમાં Q3 Q1. પાછું J ફોર્મ્યુલા શું, તો કે Q3 Q1 2m છેદમાં Q3 Q1. ચલો વેલ્યુ મૂકો. ચલો આખી વેલ્યુ આ Q3 Q1 2m એ વેલ્યુ છે -6.6, એટલે -6.6 છેદમાં Q3 Q1 44. ચલો બેનો ભાગાકાર કરો તો આવશે -0.15. તો આન્સર થયો J બરાબર -0.15. પાછું શું થયું, J બરાબર -0.15. ઓકે, સારી વાત છે. ચલો હવે જોઈએ આપણે દાખલા નંબર 13. જો શું કહે છે કે એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થક 76, 98 અને 40 છે. તો જે શોધો અને તે વિષમતાનો પ્રકાર જણાવો. ચલો જે અંડરલાઈન જો આપ્યું એમાં 3 ચતુર્થક 76, 98 અને 40 છે. તો જે શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. તો યાદ રાખો, સૌથી નાનું સમજો, સૌથી નાનું Q1 થી મોટો M અને એનાથી મોટો Q3. પાછું સૌથી નાનું Q1 થી M અને M થી Q3 એમ હોય તો તમે કહી શકો કે ભાઈ Q1 બરાબર 40, Q3 બરાબર 98 અને M બરાબર 76. બરોબર, પહેલી વાત એ. ચલો મૂકીએ ફોર્મ્યુલામાં. બરોબર, આટલી વાત. હવે ફોર્મ્યુલા શું, તો કે ભાઈ J બરાબર ફોર્મ્યુલા શું તમારે, J બરાબર Q3 Q1 2m છેદમાં Q3 Q1. પાછો શું ફોર્મ્યુલા, તો કે ભાઈ J બરાબર Q3 Q1 2m
છેદમાં Q3 માઇનસ Q1 કિંમત મૂકો. ચલો Q3 98 પ્લસ Q1 40 માઇનસ 2 અને M 76 છેદમાં Q3 98 માઇનસ Q1 40. ઓકે, ચલો ગણતરી કરો. 98 વત્તા 40 138 માઇનસ 76 2 152 છેદમાં 98 ઓછા 40 58. પાછું 98 ઓછા 40 58. ચલો ગણતરી કરો. આપનું માઇનસ કરો તો થશે -14 ના છેદમાં 58. ભાગાકાર કરો તો આવશે -0.24. બરોબર, આ બેનો ભાગાકાર કરો તો આવે -0.24. તો કહી શકો તમે J બરાબર -0.24. પાછું શું થાય તો કે J બરાબર -0.24. ઓકે, માઇનસમાં છે જવાબ. બરોબર, જવાબ શેમાં છે? માઇનસમાં છે. માઇનસમાં છે તો કહી શકો આવૃત્તિ વિતરણ ઋણ વિષમ છે. પાછું કેવું તો કે આવૃત્તિ વિતરણ ઋણ વિષમ છે એમ તમે કહી શકો છો. ઓકે, સારું, જોઈ લો. એટલે વાલા વિદ્યાર્થીઓ, તમારે આ બધા દાખલાઓ તમારી પાકી નોટમાં ગણવા ફરજિયાત છે. બરોબર છે? 2 વાર સમજીને લખજો એટલે તમે એના એક્સપર્ટ થઈ જશો. ઓકે, મેઇન ફોર્મ્યુલા એક બે જોઈ લો. SK શું હતું તો કે SK બરાબર Q3 Q1 2M. પછી QD શું તો કે QD બરાબર Q3 Q1 છેદમાં 2. બરોબર, આ રીતે તમે સ્ટડી કરી શકો છો. સારું, ડિયર સ્ટુડન્ટ્સ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિઓમ.